છે અને આ સિઝનમાં ગ્રીન્સ ખાવાની મજા જ પડી જાય એવી જ એક રેસીપી આજે આપણે બનાવીશું એકદમ ઇઝી અને હેલ્ધી વેમાં મેથીના ઢેબરા. આ મેથી તમને હવે માર્કેટમાં પણ મળી જશે, એ પણ એકદમ ફ્રેશ અને બહુ જ સસ્તા ભાવમાં, કારણ કે વિન્ટર્સ છે અને વિન્ટર્સમાં ગ્રીન્સ બહુ જ સારા મળે છે. તો તમે આ રેસીપી જરૂરથી જોજો અને જરૂરથી ઘરે ટ્રાય કરજો. તો હવે મેથીના ઢેબરા બનાવવા માટે મેં મોટો મેથો લીધો છે. આપણે એને એકદમ ફાઇનલી ચોપ કરી દઈશું. તમે નાની મેથી પણ લઈ શકો છો, બટ આઈ પ્રિફર મોટો મેથો, કારણ કે નાની મેથી થોડી કડવી થઈ જાય છે. હવે આપણે લોટ તૈયાર કરવા 1.5 કપ બાજરીનો લોટ લઈશું, 1/2 કપ ઘઉંનો લોટ, જિંજર ગ્રીન ચીલી પેસ્ટ, જીરું પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, થોડું કશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, સેસમે સીડ્સ, 1 ચમચી જેટલો ગોળ અને મેથીના પાન આપણે આમાં નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બધી વસ્તુઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે પહેલાં હાથથી. અને હવે આપણે આ લોટ બાંધવા માટે દહીં લઈશું. દહીંથી એકદમ સોફ્ટ મેથીના ઢેબરા બને છે અને એની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો આ ઢેબરા બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ જરાક પણ નહીં કરીશું. હવે બધી વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એક આવી રીતે ડો તૈયાર કરી લેવાનો છે. ડો બહુ કઠણ પણ નહીં હોવો જોઈએ અને બહુ સોફ્ટ પણ નહીં હોવો જોઈએ. થોડું તેલ નાખીને આપણે આ લોટને પાછું થોડું મસળી લઈશું. હવે આપણો લોટ રેડી છે, પણ આપણે બાજરીના લોટના ઢેબરા બનાવીએ છીએ. તો એક તો આમાં મેથી છે, પ્લસ આ બાજરીનો લોટ છે, આ ઘઉંનો લોટ જેવો નથી, એટલે આ તરત પાણી છોડી દે. તો આપણે આને રેસ્ટિંગ ટાઈમ નથી આપવાનો અને તરત ઢેબરા બનવાનું ચાલુ કરવાનું છે. તો ચલો ચાલુ કરીએ. હવે એક સાઈડ તવો તમારે ગરમ કરવા મૂકી દેવાનો છે અને આવો મીડિયમ સાઇઝ ડો બોલ લઈને એને પાછો આવી રીતે રોલ કરીને મસળવાનું અને થોડો સૂકો લોટ લઈને એને આપણે વણવાનું ચાલુ કરીશું. તો તમે જોઈ શકો છો કે કિનારીઓ ફાટે છે, એ રહેશે જ, કારણ કે આમાં આપણે મેથી નાખી છે અને બાજરીનો લોટ છે. તો હવે આવી રીતે કોઈ પણ સાઇઝના બોલ સાથે તમે એને કટ કરી શકો છો તમારા ડિઝાયર્ડ શેપમાં. તો જો આપણા ઢેબરા સરસ તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને શેકી દઈશું. આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઢેબરાને શેકવાના છે. થોડું આવી રીતે હાથથી તમે એને ફરાવી શકો છો અને પછી આગળ અને પાછળ બરાબર કૂક થઈ જાય તો તેલ અથવા ઘીમાં તમે ઢેબરાને શેકી શકો છો. તો જો કેવા સરસ આપણા મેથીના ઢેબરા રેડી થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી બહારથી અને ખાવા જાય ત્યારે એકદમ જ સોફ્ટ લાગે. આ તમે દહીં સાથે પણ ખાઈ શકો છો, તમે ચા સાથે પણ ખાઈ શકો છો, અથાણા સાથે પણ ખાઈ શકો છો અને જમવામાં પણ આ બહુ જ સારા લાગે છે અને બહુ જ ફિલિંગ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.